સર્વે વહાલા વૈષ્ણવોને અમારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કરીશું 84 વૈષ્ણવોની વાર્તામાં વાર્તા 2, કે જે સેવક કૃષ્ણદાસ મેઘન ક્ષત્રિની વાર્તા છે. તેમની સત્સંગની આપણે આજે શરૂઆત કરશું. સત્સંગની શરૂઆત કરતા પહેલા આપ સર્વે વૈષ્ણવોને મારી વિનંતી છે કે જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારા ગ્રુપમાં જો તમે ન જોડાયા હોય તો અવશ્ય જોડાઈ જજો, જેથી તમને દરરોજનો સત્સંગ મળી રહે. હવે આપણે શરૂ કરીએ આજનો સત્સંગ. વાર્તા 2. શ્રી આચાર્યજી મહાપ્રભુના સેવક કૃષ્ણદાસ મેઘન ક્ષત્રિ સોરેનજીમાં રહેતા. તેમની વાર્તાનો ભાવ કહીએ. વાર્તા 2નો જાણીએ આજે ભાવ પ્રકાશ. કૃષ્ણદાસ વિશાખા સખીથી પ્રકટ્યા છે. વિશાખાજી શ્રી સ્વામિનીજીની છાયારૂપ છે. જેમ શરીરની સંગે લાગે ફરે તેમ વિશાખાજી શ્રી સ્વામિનીજી સંગે રહે છે. તે જ પ્રકારથી કૃષ્ણદાસ પણ આચાર્યજીના સંગે રહે છે. કૃષ્ણદાસજીમાં આશ્રયનો આવેશ ઘણો આગળ વાર્તામાં વર્ણન કરેલ છે. હવે જાણીએ વાર્તા 2નો વાર્તા પ્રસંગ પહેલો. શ્રી આચાર્યજી મહાપ્રભુએ પૃથ્વી પરિક્રમા કરી. 3 વાર કૃષ્ણદાસ સંગ રહ્યા. પ્રથમ પરિક્રમામાં બદ્રીનારાયણના પરલી અને કિરણી નામે પર્વતો છે. ત્યાંથી એક મોટી શિલા પડી. તે કૃષ્ણદાસ મેઘને હાથેથી રોકી રાખી. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુ આ બહુ પ્રસન્ન થયા અને અલૌકિક ફળ દેતા. પરંતુ પરીક્ષા જોવા માટે આપે કૃષ્ણદાસને કહ્યું, જે તું માંગ. શું માંગે છે? ત્યારે કૃષ્ણદાસે 3 વસ્તુ માંગી. માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થાય. બીજું, મૂર્ખતા દોષ જાય. ત્રીજું, મારા ગુરુના ઘરે પધારો, એમનો અંગીકાર કરો. ત્યારે 2 વસ્તુ આપી ગુરુના ઘેર પધરાવાની ના કહી. હવે જાણીએ વાર્તા પ્રસંગ પહેલાનો ભાવ પ્રકાશ. આ પહેલાનો ગુરુભાવ જે હૃદયમાં હતો તે બહાર પ્રકટ્યો. તેથી અલૌકિક દાન શ્રી આચાર્યજીએ छिपाવી લીધું. 2 વસ્તુ આપી ગુરુની ના કહી. તે દેવી ન હતો. દેવી વિના આ માર્ગમાં અંગીકાર નથી. આ પ્રકારે 2 વસ્તુ આપી, પરંતુ બીજાનો ગુરુભાવ રહ્યો, તેથી માર્ગનો અનુભવ પણ ના થયો. મૂર્ખતાનો દોષ પણ ન ગયો. પ્રથમ સામર્થ્યથી કંઈક ઘટ્યું. હવે જાણીએ વાર્તા 2નો વાર્તા પ્રસંગ બીજો. શ્રી આચાર્યજી શ્રી બદ્રી પરિક્રમાશ્રમથી આગળ વ્યાસજીની ગુફામાં પધાર્યા. ત્યાં જીવની ગમ્ય નથી. કૃષ્ણદાસને આચાર્યજી કહ્યું, જે તું ઊભો રહેજે. જ્યારે શ્રી આચાર્યજી ગુફામાં આગળ પધાર્યા ત્યારે વેદવ્યાસજી સામે આવ્યા. શ્રી આચાર્યજીને પધરાવીને પોતાને ધામ લઈ ગયા. પછી વેદવ્યાસજીએ શ્રી આચાર્યજીને કહ્યું, જે તમે શ્રી ભગવદની ટીકા કરી છે તે સંભળાવો ને. શ્રી આચાર્યજીએ યુગલ ગીતના અખ્યાયનો વામ બહુકૃત વામ કપલો એ શ્લોક કહ્યો. આ શ્લોકનું વ્યાખ્યાન કર્યું. 3 દિવસ સંપૂર્ણ થયું. વેદવ્યાસજીએ કહ્યું, જે હું આ વ્યાખ્યાનની અવધારણા કરી શકતો નથી, હવે ક્ષમા કરો. શ્રી આચાર્યજીએ કહ્યું, તમે વેદાંતના એવા સૂત્રો શું કર્યા જે માયાવાદ પર અર્થ લાગ્યો? વ્યાસજીએ કહ્યું, જે હું શું કરું? મને આજ્ઞા જ એવી હતી, જે એમ કરજો કે જેમાં બંને અર્થ પ્રાપ્ત થાય. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, જે અમે તો બ્રહ્મવાદ ઉપર અર્થ કર્યો છે અને તે સંભળાવ્યું. તે સાંભળીને વેદવ્યાસજી બહુ પ્રસન્ન થયા. પછી વેદવ્યાસજીથી વિદાય લઈને શ્રી આચાર્યજી 3જા દિવસે પધાર્યા. કૃષ્ણદાસને તે જ સ્થાને ઊભેલા જોઈ પ્રસન્ન થયા અને કહે, તું ક્યારનો ઊભો છે, ગયો નહીં? કૃષ્ણદાસે કહ્યું, જે મહારાજ, હું ક્યાં જાઉં? મને આપના ચરણાવિંદ વિના બીજો કોઈ આશ્રય નથી. આ સાંભળીને શ્રી આચાર્યજી મહાપ્રભુજી બહુ પ્રસન્ન થયા
અને કહ્યું, જે માર્ગ. ત્યારે કૃષ્ણદાસે ફરી તે જ 3 વસ્તુ માંગી, તેમાં 2 આપી, ગુરુના ઘરની ના કહી. બીજી વ્યક્તિનો ગુરુભાવ હતો, તેથી પ્રથમથી કંઈક સામર્થ્ય પણ ઘટ્યું. તેથી વ્યાસજીની ગુફામાં શ્રી આચાર્યજી કૃષ્ણદાસને સાથે નહીં લઈ ગયા, કારણ કે યુગલ ગીતનો પ્રસંગ કહેવો છે. તેની ધારણા હજુ કૃષ્ણદાસથી નહીં થાય. વ્યાસજીથી પણ ધારણા ન થઈ, તે માટે તે વ્યાસજી કલા અવતાર છે. પુરુષોત્તમની વાણી ભાવરૂપની ધારણા કેવી રીતે થાય? શ્રી ભાગવત વ્યાસજીમાં પુરુષોત્તમ આપ બિરાજીને કહી ગયા. વ્યાસજી દ્વારા માત્ર છે, તેમને શ્રી ભાગવતના રસનો અનુભવ નથી. તેનું રહસ્ય હરજીવનદાસે આ પદમાં કહ્યું છે. જો લો હરી આપ નપો ન જનાવે, તોલો વેદ પુરાણ સ્મૃતિ સબ પડે સુન નહીં આવે. સુની વિરંચી નારાયણ મુખસો નારદ સો કહી દીનો, નારદ કહી વેદ વ્યાસો આપ શોધ નહીં કીનો. વેદ વ્યાસ ઔષધ કી નાય પહી તન તાપ નસાયો, તિનતે પઢે મુનિસ્ક દેવા પરિશિકો રો જોયો સુનાયો. જત્પી નૃપ્તિ સુની વ્રજ લીલા દસમ કહે સુખદેવા, તુવ સતાક્રમ ભાવ ન ઉપજ્યો તાતે કરી ન સેવા. શ્રી ભાગવત અમૃત દધી મથકે શ્રી વલ્લભ સર્વોત્તમ, કરી આવરણ દરી નિજન કે હાથ દિયે પુરુષોત્તમ. સેવા અરુ શૃંગાર વિવિધ રસ શ્રી વલ્લભ પ્રગટાવો, કરી કૃપા નિજ દેવી જીવ પર હર જીવન સ્વાદ ચખાયો. હવે જાણીએ વાર્તા 2નો વાર્તા પ્રસંગ 3. એક સમય શ્રી આચાર્યજી ગંગાસાગર પધાર્યા. આચાર્યજી પોઢિયા હતા અને કૃષ્ણદાસ ચરણ દાબતા હતા. આચાર્યજીએ મનમાં વિચાર્યું, જે ધાનના મુરમુરા હોય તો આરોગ્ય. આ વાર્તા શ્રી આચાર્યજીના મનની કૃષ્ણદાસને ઘણે જાણી. એટલામાં આચાર્યજીને નિંદ્રા આવી. ત્યાં કૃષ્ણદાસ ઉઠીને ગંગાસાગર પહોંચ્યા. ત્યાં દેખે તો પાર એક દીવો બળે છે. તેની નિશાનીથી તરીને ગંગાજીને પાર ગયા. ત્યાં એક ગામ હતું. ખેતરમાંથી લીલું ધાન કઢાવ્યું. ટકાની જગાએ 2 આપી મુરમુરા સિદ્ધ કરાવ્યા. પછી કૃષ્ણદાસ ગંગાજી તરીને શ્રી આચાર્યજીની પાસે આવ્યા અને શ્રી આચાર્યજીના ચરણાવિંદ દાબીને જગાડ્યા. મુરમુરા આગળ રાખ્યા અને કહ્યું, જે મહારાજ આરોગો. ત્યારે આચાર્યજી મહાપ્રભુજીએ પૂછ્યું, જે તું ક્યાંથી લાવ્યો? કૃષ્ણદાસે સર્વ વૃત્તાંત કહ્યું. શ્રી આચાર્યજી તો પ્રસન્ન થઈ ગયા. જે કંઈ માંગ. ત્યારે 3 વસ્તુ ફરી માંગી. શ્રી આચાર્યજીએ કહ્યું, જીવ શું માંગી જાણે. આ સમયે જે માંગતો હોય તે દેતો. જો કહેતો તો શ્રી ઠાકોરજીનું સ્વરૂપ દેખાડો, સાક્ષાત દર્શન કરાવતો. શ્રી આચાર્યજી આપ સોરો એટલે કે સોરમજી પધાર્યા. કૃષ્ણદાસને વિનંતી કરીને કહ્યું, જે મારા ગુરુને લઈ આવો ને. આચાર્યજીએ કહ્યું, તું ખેદ પામીશ. કૃષ્ણદાસ એકલા જ ગુરુને ત્યાં ગયા. જ્યારે ગુરુએ કૃષ્ણદાસને જોયા ત્યારે કહ્યું, જે તે બીજા ગુરુ કર્યા? કૃષ્ણદાસે કહ્યું, મેં તો બીજા ગુરુ નથી કર્યા. મારા ગુરુ તો આપ જ છો. પરંતુ તમારા પ્રતાપથી મેં પૂર્ણ પુરુષોત્તમને મેળવ્યા. તેણે કહ્યું, જે પૂર્ણ પુરુષોત્તમ કેમ જાણીએ? ગુરુની આગળ અગ્નિની અંગીઠી પ્રજ્વલિત હતી. તેમાંથી કૃષ્ણદાસે ખોબો ભરીને અંગારા હાથમાં લીધા અને કહ્યું, જે આચાર્યજી મહાપ્રભુ આ પૂર્ણ પુરુષોત્તમ હોય તો મારા હાથ ન બાળતા. જો અન્યથા હોય તો હાથ બળીને ભસ્મ થઈ જાજો. 1 મુહૂર્ત સુધી અગ્નિ હાથમાં રાખ્યો. ત્યારે તે ગુરુ ડર્યો અને કહ્યો, નાખી દે. પછી તે ગુરુએ કૃષ્ણદાસના હાથ પકડી પોતાના હાથેથી અગ્નિ નાખી દીધી.
કૃષ્ણદાસ ત્યાંથી ખેદ પામીને ઉઠી ગયા. આ પ્રસંગ બધો વલ્લભાષ્ટકની ટીકામાં શ્રી ગોકુલનાથજીનો વિસ્તારપૂર્વક કહ્યો છે. હવે જાણીએ વાર્તા પ્રસંગ 3નો ભાવ પ્રકાશ. ગંગાસાગરના તીરે પધાર્યા. ત્યાં રાત્રિએ પોઢ્યા હતા. ત્યારે અર્ધરાત્રિએ મુરમુરાની વાત મનમાં આવી. જે ભોગ ધરીએ કૃષ્ણદાસ ઉપર કૃપા કરવાને માટે, કેમ કે જે પુરુષોત્તમને કોઈ વસ્તુની અપેક્ષા હોય નહીં, કદાચિત જ્યારે જાણ્યું હોય તો કોઈના ઉપર કૃપા કરવા માટે કૃષ્ણદાસે જ્યારે જાણ્યું ત્યારે પોતે તરીને પાર ગયા અને મુરમુરા લઈ આવ્યા. આ ઈશ્વર કાર્ય છે, જીવથી ના થાય. કૃષ્ણદાસે ચરણ દબાવીને આપને જગાવ્યા. ત્યારે શ્રી આચાર્યજી આરોગીને બહુ પ્રસન્ન થયા અને કહ્યું, માંગ. પછી તે જ 3 વસ્તુઓ માંગી. શ્રી આચાર્યજી કહે, જીવ શું માંગે? જીવનું માંગવું જ બાધક છે. પરમાનંદાસે ગાયું છે, જે માર્ગ સર્વસ્વ જાતે હે પરમાનંદ ભાખે. અને ગુરુનો ભાવ ચિત્તમાં હતો, તેથી મહાપ્રભુજીના વચન ઉપર વિશ્વાસ ન થયો. જે એક તાર દીધો તે દૃઢ છે, ફરી શું માંગવું? માર્ગની દુર્લભતા બતાવી. મહાપ્રભુજીના મનની વાત મુરમુરાની જાણ, પરંતુ માર્ગ હૃદય રૂઢતા કૃપાથી જ થાય. દોષનું સ્વરૂપ છે મુખરતા દોષ. જીવનો સ્વભાવ પણ જીવના હાથ નથી. જ્યારે આચાર્યજી છોડાવે ત્યારે છૂટે. તેથી શ્રી આચાર્યજી વિના બીજામાં ઈશ્વર બુદ્ધિ કરે તેને અંત માર્ગનું ફલ કોઈ દિવસ સિદ્ધ ન થાય. આ ભાવ જણાવ્યો. કૃષ્ણદાસ ગુરુને ત્યાંથી દુઃખ પામી અન્યાશ્રય છોડી મહાપ્રભુ પાસે આવ્યા. માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થયો. મૂર્ખતા દોષ પણ ગયો. એટલે ફરી વખત શ્રી આચાર્યજી પાસે માંગ્યું નહીં. અન્યાશ્રય એવો બાધક છે. હવે જાણીએ વાર્તા 2નો વાર્તા પ્રસંગ 4. ફરી માર્ગ હૃદયારૂઢ થયા પછી કદાચિત ગોપ્ય વાર્તા હોય તે બધાની આગળ કહે. ત્યારે કોઈ વૈષ્ણવે શ્રી આચાર્યજીને કહ્યું, જે મહારાજ, કૃષ્ણદાસ ગોપ્ય વાર્તા બધાની આગળ કહે છે. ત્યારે શ્રી આચાર્યજીએ કૃષ્ણદાસને પૂછ્યું, જે તું ગોપ્ય વાર્તા બધાની આગળ કેમ કહે છે? કૃષ્ણદાસે કહ્યું, મહારાજ, આપ એને જ પૂછી જુઓ જે મેં શું કહ્યું છે. વૈષ્ણવને શ્રી આચાર્યજીએ પૂછ્યું, તમને આ કૃષ્ણદાસે શી વાર્તા કહી? વૈષ્ણવે કહ્યું, મહારાજ, અમને તો કંઈ શુદ્ધ રહી નથી. શ્રી આચાર્યજી હસીને ચૂપ થઈ ગયા. હવે જાણીએ વાર્તા પ્રસંગ 4નો ભાવ પ્રકાશ. માર્ગ હૃદયારૂઢ થયો એટલે રસના ભરથી રહ્યો ન જાય. તેથી રહસ્યવર્તી વૈષ્ણવથી કરે. તેમાં આ સૂચવ્યું, જે કૃષ્ણદાસ પોતાના અનુભવાર્થ કહેતા, પરંતુ પાત્ર વિના રસ કરે નહીં. તેથી વૈષ્ણવે કહ્યું, કંઈ શુદ્ધિ રહી નથી. અને કૃષ્ણદાસની કંઈક દામોદરદાસથી ઉતરતી દિશા કહ્યા વિના રહી ન શકતા. એ બંને ભાવ સૂચવ્યા. હવે જાણીએ વાર્તા પ્રસંગ 5. એક સમયે શ્રી આચાર્યજીને કૃષ્ણદાસને પ્રશ્ન પૂછ્યો, મહારાજ, શ્રી ઠાકોરજીને પ્રિય વસ્તુ શી છે? પ્રતિ ઉત્તર શ્રી આચાર્યજી કહે, શ્રી ઠાકોરજી ઉત્તમથી ઉત્તમ વસ્તુના ભોગતા છે, પરંતુ ગોરસ અતિ પ્રિય છે. ગોરસ શબ્દથી વાણી કહેવાય છે. તેનો ભાવ અનિર્વચનીય છે અને બધાથી ભક્તનો સ્નેહમય ભાવ અતિ પ્રિય છે. ભક્ત વત્સલ કહેવાય છે. કૃષ્ણદાસે ફરી પૂછ્યું, જે શ્રી ઠાકોરજીને અપ્રિય વસ્તુ શી છે? આચાર્યજીએ કહ્યું, શ્રી ઠાકોરજીને ધુમાણા સમાન અપ્રિય બીજું નથી. તેનાથી અપ્રિય શ્રી ઠાકોરજીને ભક્તનો દ્વેષી છે. કૃષ્ણદાસે પ્રશ્ન પૂછ્યો, મહારાજ, રઘુનાથજી સંપૂર્ણ સૃષ્ટિ લઈને સ્વધામ પધાર્યા.
રાજા દશરથને સ્વર્ગ દીધું તે સાથી? તેનો પ્રત્યુત્તર શ્રી આચાર્યજીએ કહ્યો, જે શ્રી રઘુનાથજી તો પરમ દયાલ છે, તેથી સ્વર્ગ દીધું, નહીં તો સ્વર્ગની એ યોગ્યતા રાજા દશરથને ન હતી, કેમ કે જે પોતાનું વચન સત્ય કરવાને શ્રી રામચંદ્રજીને વનવાસ મોકલ્યા એવું કર્મ કર્યું. આ પ્રશ્ન હિનાધિકારીનો છે. આજથી જે સાક્ષાત પુરુષોત્તમની લીલાથી મન બહાર કરી આવો પ્રશ્ન શા માટે? આમાં આ સૂચવ્યું કે કૃષ્ણદાસને હજુ માનસી સાપરા મતા એ ફલ નથી થયું. તેથી કૃષ્ણદાસના સમાધાન અર્થે આપે કહ્યું, જે રામચંદ્રજી દયાલ છે. એ પ્રમાણે કહીને પોતાના માર્ગનો સિદ્ધાંત બતાવ્યો. પોતાના હઠ ધર્મ કરીને ધર્મી જે શ્રી ઠાકોરજી તેમને શ્રમ કરાવે તો ધર્મનું હીન ફલ સ્વર્ગ જ મળે, શ્રી ઠાકોરજીનું ફળ ન મળે. હવે જાણીએ વાર્તા પ્રસંગ 6. એક સમયે શ્રી આચાર્યજીને કૃષ્ણદાસને પ્રશ્ન પૂછ્યો, જે ભક્ત થઈને શ્રી ઠાકોરજીની લીલાનો ભેદ નથી જાણતા તે શા માટે? આચાર્યજી કહ્યું, જે તે જીવ વિધિપૂર્વક સંપર્ણ જે રીતે કહ્યું છે તે રીતે કરતો નથી. વિધિ એટલે સંપૂર્ણ સંબંધી જ્ઞાન તે નથી. અહમતા મમતા પોતાની સત્તા અહંકારનું સંપર્ણ. હવે હું દાસ થયો, પ્રભુને આધીન છું, પ્રભુ કરે તે સર્વોપરી સિદ્ધાંત વગેરે જ્ઞાન પોતાનામાં નથી અને પોતાની યોગ્યતા માનીને ભગવદીયનો સંગ નથી કરતો. પોતાની યોગ્યતા માને ત્યારે પ્રભુ અપ્રસન્ન થાય. આ માર્ગ દીનતાનો છે, દૈન્ય નથી. ઇત્યાદિ અંતરાયથી પોતાનું સ્વરૂપ, ભગવદીનું સ્વરૂપ અને શ્રી ઠાકોરજીનું સ્વરૂપ નથી જાણતો. ભગવત ભક્તનો સંગ કરે તો શ્રી ઠાકોરજીની લીલાનો ભેદ જાણે, પરંતુ તે તો પોતાની યોગ્યતા સમજી કરતો નથી અને જે કંઈ કરે છે એ અંતઃકરણપૂર્વક નથી કરતો. તેથી શ્રી ઠાકોરજીનું સ્વરૂપ અને લીલાનો ભેદ જાણતો નથી. ઉત્તમ ભક્તનો સંગ અને શ્રી ભાગવત, શ્રી સુબોધની આદિ ગ્રંથનું અહિંસી અવગાહન કરે ત્યારે ભગવદ ભાવ ઉત્પન્ન થાય. શ્રી ઠાકોરજી વ્રજ ભક્તો વિશે સદૈવ રહે છે, ત્યાં સેવા વડે બંધાયા છે. આ માર્ગના વૈષ્ણવો જેમના હૃદયમાં શ્રી ઠાકોરજી બિરાજે છે તેમનો સંગ કરવો. આ માટે ગજજધ્વાન આદિ વૈષ્ણવનું દ્રષ્ટાંત દીધું. જેણે ભાવપૂર્વક સેવા કરી તેના સકલ મનોરથ સિદ્ધ થયા. લીલાસ્ત વ્રજ ભક્તોના ભાવનો વિચાર કરવો. જે વૈષ્ણવ શ્રી ઠાકોરજીનું સ્વરૂપ જાણે છે તેમનું સ્વરૂપ અલોક દ્રષ્ટિથી જાણ્યું જાય, અથવા તો જેને આજ્ઞા થાય તે જાણે. જે વૈષ્ણવ શ્રી ઠાકોરજીને જાણે છે તે જે કંઈ કાર્ય કરે છે શ્રી ઠાકોરજીના માટે કરે છે અને શ્રી ઠાકોરજી પ્રત્યે વિરહતાપ ભાવ કરે છે, પોતાના દોષનો વિચાર કરે છે, નિત્ય પોતાના સ્વરૂપને વિચારે છે. જે હું કોણ છું, પહેલા શું હતો, ભગવત સંબંધ ક્યાંથી, હું કોણ થયો, હવે મને શું કર્તવ્ય છે. રાત્રિ દિવસ એવા વિચાર કરતો રહે, પોતાનું સ્વરૂપ જાણે. એ પ્રાકટ્ય વ્રજ ભક્તોના માટે છે. તેથી ઉત્તમ સંબંધ હોય તો આ માર્ગના ઠાકોરનું સ્વરૂપ જાણે. શાસ્ત્ર પુરાણ અને અનેક ઇતિહાસ છે કે તેનાથી વ્રજરાજના ઘરે જે પ્રગટ્યા તે સ્વરૂપને જાણ્યું ન જાય. એ ઠાકોર તો ત્યારે જ જાણ્યા ન જાય જ્યારે ભગત ભાવ ભક્તનો સંગ કરે. સેવાનો પ્રકાર આ માર્ગના વૈષ્ણવો જાણે છે, તેમનાથી મળી જાય. ભાવ પૂછીને સેવા કરવી ત્યારે ભગવદ ભાવ ઉત્પન્ન થાય અને શ્રી ઠાકોરજીની લીલાનો ભદો ભેદ સમજાય. હવે જાણીએ વાર્તા પ્રસંગ 7.
એક સમય શ્રી આચાર્યજીએ શ્રી બદ્રીનાથજીના મંદિરે ચરણ ધર્યા. ત્યારે વેદવ્યાસજી સાથે હતા. તે સમયે શ્રી આચાર્યજીએ વેદવ્યાસજીને પૂછ્યું, જે ભ્રમર ગીતના અધ્યાયમાં ઉદ્ધવજીએ વ્રજભક્ત પાસે મોકલ્યા તે પ્રસંગમાં શ્લોક ઘટે છે. વેદવ્યાસજીએ જે અડધો શ્લોક કહ્યો એની ટીકા શ્રી આચાર્યજીએ પહેલાથી જ કરી હતી. તે એને સંભળાવી. વેદવ્યાસજી કહે, તમે ધન્ય છો. ત્યાર પછી શ્રી આચાર્યજીને મહાપ્રભુ શ્રી બદ્રીનાથજીના મંદિરમાં પધરાવ્યા. તે દિવસે વામન એકાદશી હતી. શ્રી આચાર્યજીનું વ્રત હતું. ફલાહાર વ્યાસજી ખોડે પરંતુ મળે નહીં. ત્યારે શ્રી બદ્રીનાથજીએ શ્રી આચાર્યજીને કહ્યું, જે મેં ફલાહારની સર્વેએ તપાસ કરી પરંતુ મળેલ નથી. આપ રસોઈ કરીને શ્રી ઠાકોરજીને ભોગ સમર્પીને ભોજન કરો. ત્યારે શ્રી આચાર્યજીએ વિચાર્યું, જે શ્રી ઠાકોરજીની ઈચ્છા એવી જ દેખાય છે. એટલામાં કૃષ્ણદાસે આવીને કહ્યું, મહારાજ, અહીં કઈ ફલહાર પ્રાપ્ત થતો નથી. વેદવ્યાસજી દ્વારા શ્રી ઠાકોરજીને કહ્યું, જે સામગ્રી કરીને ભોજન કરે ઉત્સવાંત ચ પારણા એવું પણ વચન છે. તે પછી શ્રી આચાર્યજીએ રસોઈ કરી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પિત કરે અને પોતે ભોજન કર્યું. તે દિવસથી વામન એકાદશીના દિવસે વ્રત ન કરતા. પછી શ્રી બદ્રીનાથજીની વિદાય થઈને કૃષ્ણદાસને સાથે લઈને આગળ પધાર્યા. ફલાહાર ન મળ્યું તેનું પ્રયોજન એ, જે શ્રી આચાર્યજી ચાહે તો બધું જ મળે. વ્યાસજી અને કૃષ્ણદાસ સરખા ખોડવાવાળા, છતાં ફલહાર એ માટે ન મળ્યો જે શ્રી આચાર્યજીના મનના ઉત્સવની સામગ્રી કરવી એમ હતું. ઉપરથી મર્યાદા રાખવાને માટે ફલહારનું કહ્યું, તેથી ફલહાર ન મળ્યો. તેથી વેદવ્યાસજી દ્વારા શ્રી ઠાકોરજીને કહેડાવ્યું. તેથી શ્રી ગુસાઈજીએ 7 લાલજીઓના ઘરમાં મોટા ઘરે પ્રથમ પુત્ર શ્રી ગિરિધરજીને ત્યાં આ રીતે ઉપવાસના રાખવી. બીજી જગ્યાએ 6 ઘરમાં ઉત્સવાંત ચ પારણા શ્રી ઠાકોરજી બધી સામગ્રી આરોગે એ રીતે રાખવી. પછી શ્રી આચાર્યજી જ્યારે આસુરદ્વ્યા મોહ લીલા કરી ત્યારે કૃષ્ણદાસે પણ વિપ્રયોગ કરી દેહનો ત્યાગ કર્યો. તો વૈષ્ણવો, જો તમે અમારી સત્સંગની ચેનલ છેલ્લે સુધી સાંભળ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને જો તમને અમારો સત્સંગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને હા, વધુમાં વધુ વૈષ્ણવો સુધી અમારી ચેનલને પહોંચાડજો. તો એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.